યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનો સવાર પડી ગયો. આ રીતનું કંઈક વાતાવરણ છે. આપણે વરસાદ આવ્યો તો કાલ રાતે, આખી રાતને એવો વરસાદ આવ્યો. અત્યારે તો આપણે ઉપર હેઠને પતરાવાળું મકાનનું બનાવ્યું હોય ને, આપણે હોલ જેવું, અહીં આપણે જોવા આવ્યા હતા. પાણી જો આટલું બધું પાણીને બધું હરેલું હોય. આપણે છે ને અહીંયા તળ્યું ને બધું પડી ગયું હોય ને, અહીંથી પાણી ઉતરે છે. અને હજી થોડું ઘણું છે ને અહીંથી પાણી ઉતરે છે ને, આ દિવાલેથી છે ને આખી ઠેઠ લગી અહીંયા લગી છે ને ઉતરે પાણી. અને તળ્યું ને બધું પડી ગયું હોય. તો આ જ્યારે આપણે રજા હોય ને તો આ રિપેરિંગ ને એવું બધું કરવું જોઈશે. અહીંથી તો વધારે એટલો વરસાદ આખી રાત આવ્યો ને એના હિસાબે પાણીનું બધું ઉતરેલું છે. અહીંયા છે પાણી, અહીંથી ને આમ થઈને દરવાજાની અહીંથી પાણી નીકળી ગયેલું. તો અત્યારે હજી આપણે ઘરે હતા, હું આખી રાત વરસાદને બધું આવ્યું હતું. અત્યારે આપણે જોવા આવ્યા હતા છત ઉપર, આપણે અહીંયા પતરાવાળો રૂમ ને એવું બધું બનાવ્યું હોય ને અહીંયા. ત્યારે અમારું મેડમ થઈ ગયા. ત્યારે તમારે કામે આજ વરસાદ આવે તો જવાનું છે. અમારું ભાણું બાજુ અત્યારે મોબાઈલ લઈને બેસી ગયા. તારે આવવાનું છે અને હે ને જમવા જવાનું કે લગ્ન ને એવું છે ને. અત્યારે હવે આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે હવે એટલે જાય કામે. તો અત્યારે પહોંચી ગયા દુકાને. અત્યારે તો ધૂપ દીવા કરી નાખી ને સાફસૂફ કરી નાખી. અત્યારે થોડું ઘણું જે કામ છે ને એ પતાવી દઈ. સાફ સફાઈ કરી નાખ્યું ને અત્યારે કાંઈક જો આ રીતનો બધો વરસાદ પડે છે. અહીં છે ને રાતેથી ને ચાલુ હોય વરસાદ. અહીં ઓફિસે નહીં બધે ને આપણે ગામડે રાતે 11 સાડા 11 વરસાદ ને એવું બધું ચાલુ થઈ ગયું હતું. તો હવારે લગી ચાલુ હોય. તો અત્યારે જો અહીં આપણે ઠેકાણું પાણી પડે અહીંથી. તો આ બધું હમું કરવાનું હોય. આપણે કંઈક આ વરસાદ ને એવું બધું રહી જાય ને પછી ઉપર કેમિકલ ને એવું બધું નાખીને બધું કમ્પ્લીટ કરી નાખશું. તો અત્યારે છે ને આપણે આટલી બાથરૂમ એસેસરીઝ ને એ બધું અહીંયા લગાવવાનું હોય. તો આજે હું આ બાથરૂમ એસેસરીઝ ને એવું લગાવી દઈએ ને એટલે બાથરૂમની એની ડિસ્પ્લેનું એનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય. આપણે લોકનું એનું કામકાજ તો કમ્પ્લીટ થઈ ગયું ને. કાંઈ હવે આમાં એક નોબનું એક જે આપણે ડિસ્પ્લેમાં જે મારવાના છે ને એ નોબને બધું આવ્યું નથી. બાકી હેન્ડલને બધું લાગી ગયું એટલે આ ડિસ્પ્લે કમ્પ્લીટ થઈ ગઈ. તો અત્યારે હવે એના બાથરૂમ એસેસરીઝમાં ને એમાં કામે લાગી જાય એટલે એ લાગી જાય. ડિસ્પ્લેનું કામકાજ પૂરું થઈ જાય પછી. આપણે આટલી બાથરૂમ એસેસરીઝ ને એટલું બધું ફિટ કરી નાખ્યું. થોડું ઘણું બીજું કામ આવી ગયું ને તો એ એક કામ કરી નાખી. આપણે થોડું ઘણું સામાન ને એવું લેવા જતા ને ત્યાં જ એટલો પલળી ગયો. કારણ કે વરસાદ ને એટલો બધો આવે. અવાજનો ચાલુ હોય, કાલ રાતનો ચાલુ હોય. તો અત્યારે હજી ચાલુ છે તો બંધ થયો નથી. તો આપણે પલળી ગયા ઘડીક. હવે શર્ટને બધું કાઢીને ફૂંકાવા દઈ દીધું. કેમ કે બધું આખો શર્ટ જ પલળી ગયો. આપણે થોડું સામાન ને બધું લેવા ગયા હતા ને થોડું ઘણું હાર્ડવેરને ઘટતું હતું ને એના હિસાબે. આપણે વરસાદ તો બહુ આવે છે ને એના હિસાબે આપણે સાઈડ ઉપર તો કાંઈ ચક્કર મારવાનું એવું કાંઈ જવાનું હોય નહીં. અમે વરસાદ આવતો હોય ને એટલે સાઈડ ઉપર કાંઈ ચક્કર મારવા તો આપણે જતા નથી. અત્યારે તો ઓફિસનું એનું કામ છે, ડિસ્પ્લેનું એનું એ બધું કામ કરી અત્યારે તો. 5 minutes later. અત્યારે આપણે બધું કામ પતી ગયું છે. તો અત્યારે હવે આપણે ઘરે જવાનો ટાઈમે થઈ ગયો. તો જે આપણે ડિસ્પ્લેનું કામ ને એવું બધું હતું ને એ બધું પતી ગયું. દુકાનેથી અત્યારે આપણે પહોંચી ગયા ઘરે. તો અત્યારે જમવા બેઠા છે. મારા બા બે મારા ભાણું જોશના એક તો હે ને અંદર લઈ લીધું બધું ખાવાનું નહીં. બહાર વરસાદ ને એવું બધું આવેલું હોય ને એટલે અહીંયા બધું પલળી ગયેલું ને એવું હોય. તો અત્યારે જમી લીધું મેં ને અમારો ભાણું બાજુ અત્યારે મીઠાઈ ને એવું ખાય છે ને મોબાઈલ ને બધું જોવે. તો અત્યારે હવે એડિટિંગને કરી નાખીએ અત્યારે. તો આશા છે કે આજનું વ્લોગ ગમ્યું છે. ગમ્યું તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલને એકના નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.